सुनो क्या चीज, अब यहाँ पे ऐसा है कि हम लोग नॉर्मली कोई भी फोन होता है हमारे पास, तो हमारे पास दो चीजें होती हैं, हम लोग पैसा बचाते हैं, रिजर्व्स एंड प्रोविजन। फॉर ए लेमैन रिजर्व्स और प्रोविजन दोनों का मतलब क्या होता है? एक, रिजर्व मतलब पैसा बचाना, प्रोविजन मतलब पैसा। अब इसको थोड़ा टेक्निकली सोचते हैं। मान लो मेरे पास एक फोन पड़ा हुआ है, इस फोन के साथ कभी ना कभी तो कोई दुर्घटना हो सकती है, हो सकती है, फोन गिर जाएगा, स्क्रीन टूट जाएगी, बराबर। હવે સ્ક્રીન જ બંધ થઈ ગઈ તો મારે શું કરવાનું? રિપેર કરાવવો પડે, રિપેર કરાવવો। હું એવું તો નહીં કરું કે ફોન તૂટી ગયો, મેં પૈસા તો બધા ખર્ચી કાઢ્યા, હવે મારી પાસે કોઈ પૈસા જ નથી, રિપેર કરાવો નથી, ચાલશે? તો મારે દર વખતે રોજ હું બિઝનેસમાં જે કમાઉં એમાંથી મારે થોડાક રૂપિયા આના માટે રાખવા પડશે કે તૂટે તો, ક્લિયર? જ્યારે એ તૂટે તો માટે હું પૈસા રાખું છું, અને માની લો આજે મારો ફોન તૂટી ગયો તો હું ફોનના પૈસા એ તૂટે તો વાળા જારમાંથી કાઢીને રાખી શકું કે ભાઈ જે મેં સાઈડમાં રાખ્યા લાવો ને એમાંથી રિપેર કરાવી દો, તો મને મારા ઓપરેશન્સમાં વાંધો આવશે નહીં. ધેટ ઇઝ કોલ્ડ પ્રોવિઝન, ધેટ ઇઝ કોલ્ડ પ્રોવિઝન. ક્લિયર? માની લો તમારા પેરેન્ટ્સ તમારા માટે પૈસા બચાવતા હોય કે ભવિષ્યમાં મારું છોકરું મોટું થશે તો લગ્ન નહીં કરાવવા પડે, તેના માટે પૈસા બચાવવા પડે. તમે લોકો બહુ આગળ નીકળી જાઓ અને એવા મહાપુરુષ નીકળો કે મારે લગ્ન કરવા જ નથી, તો પૈસા બચી જાય. પણ કદાચ રાખવું તો પડે કે ભાઈ લગ્ન કરશે મારો છોકરો તો શું, ફોરેન ભણવા જશે તો એના માટે પૈસો, હવે હોઈ શકે તમે ફોરેન ભણવા જ ના પણ જાઓ, पर वो जो पैसा हमने किसी पर्पस के लिए रखा है, किसी पर्पस के लिए जो नॉन पर्पस है, મને ખબર કે આ પૈસા મેં શેના માટે રાખ્યા છે? ફોન તૂટે એના માટે, લગ્ન માટે, છોકરા માટે. આ જો મેં પૈસા રાખેલા છે, that is called as provision, that is called as, ये लॉजिक क्लियर है? डन. नाउ व्हाट इज रिजर्व? रिजर्व इज समथिंग जहां पे हम पैसा साइड में रख रहे अभी के लिए, पर वो पैसा एक्चुअल यूज कहां पे आएगा वो हमें पता नहीं. મારે એક નવો ફોન લેવો છે, કયો લેવો છે? ઓપ્પો, વિવો, સેમસંગ ફોલ્ડેડ, આઈફોન, કયો લેવો છે? નથી ખબર, પણ એક મને એવું ખબર કે કાંઈક નવું વસ્તુ લેવા માટે હોઈ શકે પૈસામાંથી હું નવા કપડાં લઈ લઉં, હોઈ શકે ગાડી લઈ લઉં, જે પણ મેં પૈસા સાઈડમાં મૂક્યા. જ્યારે એનો પર્પઝ અનક્લિયર છે કે મલ્ટિપલ જગ્યાએ યુઝ થઈ જાય, એને કહેવાય રિઝર્વ. એને શું કહેવાય? રિઝર્વ. તો નોર્મલી તમે પૈસા બચાવો છો એક નવા ફોન માટે, જે પૈસા બચાવો છો નવા ફોન માટે એ રિઝર્વ થઈ જશે. એ શું થઈ જશે? અને પ્રોવિઝન શું થઈ જશે કે ભાઈ તમે એક પૈસા સાઈડમાં રાખ્યા છે રિપેર્સ માટે. હવે જ્યારે હું આ રિપેર્સ માટે વાત કરું છું તો બે ટાઈપનું, એક હોય ફંડ જેનું ફિક્સ પર્પઝ છે, ફિક્સડ ફંડ. ફોર એક્ઝામ્પલ મેં એસી નખાઈ દીધું તો મને ખબર દર વર્ષે સર્વિસ કરવાની આવશે, આની અંદર કઈ પ્રોબ્લેમ આવશે, તો એના માટે મારે પૈસા જોઈએ, તો એટલા માટે હું દર વર્ષે શું કરું? ડેપ્રિસિએશન રાખું. દર વર્ષે શું કરું? તો ડેપ્રિસિએશન ઇઝ અ પ્રોવિઝન, ડેપ્રિસિએશન ઇઝ એ પ્રોવિઝન. ક્લિયર? હવે ડ્રીમ ફંડ, ડ્રીમ ફંડ એટલે મારો વિચાર છે કે એક છે ને મસ્ત બાજુમાં રૂમ નંબર 3 ને થોડોક નાનો કહી દે, 4 ને, અને પાછળ એક છે ને કેરમ, ચેસ ને એવું બધું રાખવું છે, લાઇબ્રેરી છે ને થોડીક મોટી કરીને એવું બધું કરું, એના ઓનો પૈસા બચાવ. હવે અત્યારે મેં વિચાર્યું કેરમ, ચેસ, હોઈ શકે કે એ વખતે જગ્યા એવી રીતે બને કે પેલું આર્કિટેક્ટ આ થોડું ટીટીનું ટેબલ પણ લઈ લઉં. તો આ જ્યારે હું વસ્તુ કરું છું તો એ મારું ડ્રીમ ફંડ છે. ધેટ ઇઝ અ રિઝર્વ, ધેટ ઇઝ અ રિઝર્વ કે હું કોઈ એક્સપાન્શન કરીશ, ટાઇલ્સો બદલી કાઢીશ, આખું વચ્ચેની દિવાલ તોડી નાખીશ, એ બધું કરીશ, એ રિઝર્વ થઈ ગયું. ક્લિયર? ચલો. નાઉ પ્રોવિઝન ઇન એકાઉન્ટિંગ ફિક્સ્ડ પ્રાઇસ નોન એઝ પ્રોબેબલ ફ્યુચર એક્સપેન્સ. પ્રોબેબલ ફ્યુચર એક્સપેન્સ જે મને ખબર જ છે આવવાના જ છે. એસી લીધું છે તો એસી ના ખર્ચા આવશે, કોમ્પ્યુટર લીધું તો કોમ્પ્યુટરના ખર્ચા આવશે, ફોન લીધો તો ફોન તૂટવાના ચાન્સીસ છે જ. આ બધા જ પ્રોબેબલ ખર્ચા. ડેટર્સ, મેં જે લોકોને પૈસા આપેલા છે કે જેની પાસે મેં કદાચ કોઈ સ્ટુડન્ટ છે, મને ખબર જ છે કે કોઈ સ્ટુડન્ટ પૈસા નહીં ભરે, તો એ જે નથી ભરતા એને હું શું કહી દઈશ? બેડ ડેબ્ટ્સ. સો બેડ ડેબ્ટ્સ રિઝર્વ ઇઝ અ પ્રોવિઝન, બેડ ડેબ્ટ્સ રિઝર્વ ઇઝ એ, મેં પૈસા શેના માટે બચાયા કે મને ખબર છે કે ભાઈ આ કોઈ પૈસા નહીં ભરે તો મને વાંધો આવશે નહીં. ક્લિયર? ડન. રિઝર્વ, રિઝર્વ ઇઝ ધ ડ્રીમ ફંડ ફોર સ્ટ્રેન્થનિંગ ધ બિઝનેસ એન્ડ ફ્યુચર ગ્રોથ. માની લો કે બાજુની એક ઓફિસ વેચવા કાઢી છે મોદી, તો મેં દર વર્ષે બિઝનેસમાંથી જેટલા પૈસા કમાય બધા ઉડાઈ દીધા હોય હરવા ફરવામાં બધામાં, અને પેલો મને સાવ પાણીના ભાવે બાજુમાં પ્રોપર્ટી આપતો અને હું લઈ નથી શકતો, કેમ? સાવ પૈસા જ નથી. પણ હું દર વર્ષે જો પૈસા બચાવ્યો હોત તો લઈ શકત. મને અચાનક એને પૈસા વેચવું છે, મને પાસે આવે, હું ફટ કરતું લઈ લો, મારી કેટલી મોટી પ્રીમાઇસ થઈ જાય. ક્લિયર? સો ધેટ ઇઝ ફોર ધ સ્ટ્રેન્થનિંગ ધ બિઝનેસ, ધેટ ઇઝ ફોર ધ સ્ટ્રેન્થનિંગ ધ બિઝનેસ. ચલો. નાઉ provision, provision means the amount appropriated from the profit to honor the probable liabilities which can be identified, which can be
બટ એમાઉન્ટ કેન નોટ બી અસર્ટેન. મને એટલી ખબર છે કે આવો કોઈ ખર્ચો આવી શકશે, પણ કેટલો ખર્ચો આવશે ખબર નથી. ફોર એક્ઝામ્પલ, મેં મારા સન માટે વિચાર્યું કે ભાઈ ઈ 12th પતે ભાઈ એને મારે ફોરેન મોકલી દેવું છે, તો મને એટલું ખબર ફોરેન જવું છે. ઓકે, આઈડેન્ટિફાઈ કરી લીધું એક ખર્ચો આવવાનો જ મોટો, બરાબર. 15, 16, 17, 18 વર્ષનો જેવું થશે એટલે મને એક બહુ મોટો ખર્ચો આવશે. કેટલો ખર્ચો આવશે? એક્ઝેક્ટ આંકડો મને કોઈ કહી શકે કે ભાઈ એને ફોરેન મોકલીશ 16, 17, 18 વર્ષે કેટલો ખર્ચો આવશે? એસ્ટિમેટ આવી શકે. વધુ 50 લાખ સાઈડમાં રાખજો, 1 કરોડ સાઈડમાં રાખજો, 2 કરોડ સાઈડમાં રાખજો. તમે મને એક્ઝેક્ટ આંકડો કહી શકો કે આટલો જ જોશે? તો જે હું એના માટે પૈસા સાઈડમાં, એ પ્રોવિઝન છે. તમામ મમ્મી પપ્પા તમારા માટે ફર્ધર સ્ટડીઝ માટે કે લગ્ન માટે પૈસા સાઈડમાં રાખે, એ પ્રોવિઝન. એમને ખબર હોઈ શકે તમે ભાગીને લગ્ન કરી લો તો પતી ગયું વસ્તુ. લેટ્સ બ્રેક ડાઉન. સૌથી પહેલી પ્રોબેબલ લાયબિલિટીઝ જે ફ્યુચરમાં આવી શકે. ઇટ કેન બી આઈડેન્ટિફાઈડ, ઇટ કેન બી. જે દિવસે તમે બોર્ન થયા હતા ત્યારે એમને ખબર છે કે મારા છોકરાને ભણાવવા જ પડશે, એવું નથી એ હા તો મોટો થયો ભણાવવું પડવાનું. that is identified કે ભાઈ આ વસ્તુ છે તો આને ભણાવવો જ પડશે, મોટો થશે તો લગ્ન પણ કરાવવા પડશે. It cannot be ascertained accurately. The amount cannot be ascertained accurately. હવે આની અંદર રિયલ એક્ઝામ્પલ શું છે? ડેપ્રિસિએશન, બેડ ડેટ્સ, ટેક્સેશન. મને ખબર ટેક્સ બના કેટલો ટેક્સ બના એ પછી ખબર પડશે, પણ મારે દર વર્ષે જે કમાય છે એમાંથી અમુક પૈસા તો ટેક્સ માટે રાખવા જ પડશે. ચલો, આની અંદર શું હોય? સ્પેસિફિક પર્પસ. આનો પર્પસ ફિક્સ હોય. ફોર એક્ઝામ્પલ, માની લો કે મારી સેલેરી આવે, જોબ આવે છે. આપણે ઇન્ડિવિજ્યુઅલ એક્ઝામ્પલ, પછી બિઝનેસના એક્ઝામ્પલ ઉપર. ઇન્ડિવિજ્યુઅલ, મને દર મહિને કોઈક સેલેરી મળે છે. હવે મારે મારા સન માટે શું કરવું પડશે? તો ભાઈ મને જે પૈસા આવે એમાંથી સૌથી પહેલા ખર્ચો નથી કરવાનો. ઘરમાં મને કે ભાઈ આ વસ્તુ કરજો, આમ કરજો, હું ના પાડી દઉં. ના, પહેલા 10,000 રૂપિયા સાઈડમાં મૂકી દો દર મહિને, ભાઈ આ ઈવાનના આના માટે જ છે. પછી જે આવે એમાંથી ખર્ચો કરવાનો. એટલે ગમે તે થાય, મને માની લો કે જોબ જતી રહે તો પણ મારે દર મહિને 10,000 રૂપિયા સાઈડમાં બચાવવાના. પગાર ઓછો આવે તો પણ 10,000 રૂપિયા સાઈડમાં બચાવવાના. કમ્પલસરી કરવાનું જ. જે કમ્પલસરી કરવાનું છે એ પ્રોવિઝન. જે કમ્પલસરી કરવાનું શું છે? ડેપ્રિસિએશન. કમ્પલસરી. પ્રોફિટ થાય, લોસ થાય, જે થવું હોય થાય, તમારે પૈસા સાઈડમાં મૂકવાના. એ ડેપ્રિસિએશન. ક્લિયર? સો દેટ ઇઝ ધ સ્પેસિફિક પર્પસ. ઇટ ઇઝ એન એસ્ટિમેટ. ઇટ ઇઝ ચાર્જ અગેન્સ્ટ ધ પ્રોફિટ. ઇટ ઇઝ ચાર્જ અગેન્સ્ટ ધ પ્રોફિટ. એટલે એ હંમેશા પીએનએલ એકાઉન્ટમાં છે. આપણે જો ડેપ્રિસિએશન ક્યાં લખતા હતા? પીએનએલ એકાઉન્ટ ડેબિટ સાઈડ. તમને આ બેડ ડેટ્સ વાળું ફોર્મેટ છે તો ટાટ, એ પણ ક્યાં લખતા હતા? પીએનએલ એકાઉન્ટ ડેબિટમાં. ક્લિયર? તો આ પીએનએલ એકાઉન્ટમાં મેન્ડેટરી. ઇટ ઇઝ અ કમ્પલસરી થિંગ. ઇટ ઇઝ નોટ ઓપ્શનલ કે આજે ઈચ્છા નથી હવે ઈવાનને છોડને હવે 10,000 ઓછા હતો. ના, દર મહિને મારે નાખવાના જ છે. ધીસ ઇઝ અ મેન્ડેટરી થિંગ. આનાથી શું થાય? ફાઇનાન્શિયલ પરફોર્મન્સ ખબર પડે, ફંડ્સ અવેલેબલ કેટલું છે એ ખબર પડે ફ્યુચર લાયબિલિટી માટે, અને ગોઈંગ કન્સર્ન ચેપ્ટર નંબર 6 માં આપણે ભણશું એટલે ખબર પડશે. રિઝર્વ શું છે? રિઝર્વ છે બેઝિકલી ધ એમાઉન્ટ એપ્રોપ્રિએટેડ આઉટ ઓફ ધ પ્રોફિટ ટુ ઇન્ક્રીઝ ધ ફાઇનાન્શિયલ સાઉન્ડનેસ ઓફ ધ બિઝનેસ or to meet the contingent loss or liability in future is called reserve. Financial soundness. For example, રાતોરાત અહીંયા આગ લાગી અને બધા જ કોમ્પ્યુટર સળગી ગયા. હવે કાલે એવું તો નહીં કહેવાય કે સળગી ગયું લાકડું બાકડું બધું બંધ. આઈ હેવ સીન કંપનીઝ. રિલાયન્સમાં બહુ મોટી આગ લાગી હતી, બરાબર. નેક્સ્ટ ડે રાતના આગ લાગી, એક દિવસ દુકાન બંધ રહી, બધું આખો. એના પછી દિવસે તમે અંદર એન્ટર થાવ તમને ખબર ન પડે અહીંયા આગ લાગી છે. બધું નવું, કલર કામ, ઇલેક્ટ્રિક લાઈન, વાયરિંગ, બધું એક જ દિવસમાં પતાવી દીધું. દેટ ઇઝ ધ પાવર. કારણ કે જો એની પાસે પૈસા સાઈડમાં થતું, અને જો પૈસા સાઈડમાં જ ન રાખ્યા હોત તો ખતમ. રિલાયન્સ બંધ થઈ ગયું, રિટેલ બંધ. કારણ હવે દુકાનમાં અમારી પાસે પૈસા નથી. તો ફાઇનાન્શિયલ સાઉન્ડનેસ શું છે કે ગમે ત્યાં કોઈ આવી વસ્તુ થાય, કન્ટીજન્ટ, જે તમે વિચારી નહોતી એવી કોઈ ઘટના થાય તો પણ તમે પૈસા પડ્યા તો વાંધો આવે નહીં. કોવિડ આવ્યું, કેટલા લોકો કોવિડની અંદર ભૂખ મરથી મરી ગયા? બધા થોડા ઘણા પૈસા સાઈડમાં રહી ગયા, એમાં જીવન કઢાવ્યા. હા, એવું જોરદાર જીવન ના ચાલે જે પહેલા ચાલે, પણ ચાલ્યું ને જીવન. કોઈ એવું સાંભળ્યું તમે કે કોવિડની અંદર ભાઈ ખાવા પીવાનું હતું જ નહીં, સિગ્નલ ઉપર ઉભા રહેતા હતા? ભાઈ એવું ના થાય. हेलो एवरीवन, क्विक अनाउंसमेंट। अगर आप अहमदाबाद में हैं तो आप पर्सनली हमारे पास ऑफलाइन बैचेस में आ सकते हैं, फिजिकल क्लासेस में, जहां पे आप सैटेलाइट और साउथ भोपाल एरिया में हमारे ऑफलाइन सेंटर्स हैं, तो हमारे पास पर्सनली आप पढ़ सकते हैं, प्रैक्टिस कर सकते हैं। एग्जाम्स यहाँ पे होती है, कंडक्ट होते हैं, और हमारे ऑफलाइन सेंटर्स में 7 सब्जेक्ट्स हम लोग पढ़ाते हैं। आप अलग अलग जगह पे है गुजरात के, और गुजरात बोर्ड में आप पढ़ रहे हैं
तो आप सारी जो नोट्स है वो कौटिल्य बैच जो करके हैं, आप सारे वीडियोस देख रहे होंगे तो आपको पता होगा। आप यूकेआईसी ऑनलाइन जो है वो एंड्रॉयड आप यूज़र है तो आप उसमें से ऐप डाउनलोड करके ये जो है वो फ्री ऑफ कॉस्ट ये जितने भी वीडियोस होंगे हमारे उसकी सारी नोट्स उसमें होंगी, तो आप गो थ्रू कर सकते हैं। पर इस बार हम लोगों ने लॉन्च किया है कौटिल्य प्लस, जिसमें हम लोग कॉमर्स इजी बुक्स भी देते हैं, जिसमें हम डिटेल्ड वर्जन देते हैं आपको पढ़ाई के लिए। एक जो है वो एक एक्स्ट्रा प्लस ऑन एड ऑन हो जाएगा, जिसमें आप हर चीज़ बहुत इजीली पढ़ पाएंगे। ठीक है, हमने अकाउंट सेट्स के लिए तो स्पेस भी छोड़ी है जहाँ पे आप अपने हिसाब से सम्स कर सकते हैं, और इको भी में जिस हिसाब से बोर्ड्स में पूछे जाते हैं, कोई में समरी नोट्स भी दी है, तो उस हिसाब से आप कॉमर्स इजी नोट, तो चारों चार सब्जेक्ट की आपको नोट्स डिलीवर होती है आपके घर पे। और हमने इस बार टेस्ट सीरीज भी लॉन्च किए हैं कि काफ़ी बच्चों का ऐसा होता है मैम हम वीडियोस देख लेते हैं पर पता नहीं चलता इवैल्यूएशन के लिए कि मुझे कितने मार्क्स आएंगे, तो उन सारे लोगों के लिए ये टेस्ट सीरीज है जो 3500 रुपीज़ की, मतलब अगर आप दोनों को कंबाइन करें तो 8000 का है, जो आपको 6500 में पूरा मिल जाएगा। मतलब हम आपको एक शेड्यूल सेंड करेंगे और उस हिसाब से आपको एग्जाम्स देनी रहेगी। तो ये कौटिल्य प्लस जो है वीडियोस यहाँ से देख लो, पूरा का पूरा आपका 11th क्लियर हो सकता है। ठीक है, तो ये जो है हमारा कौटिल्य, उसका थंबनेल कुछ ऐसा दिखता है, कौटिल्य प्लस का थंबनेल कुछ ऐसा दिखता है। और अगर आप iOS के हैं तो आप हमारे वेबसाइट थ्रू लॉगिन कर सकते हैं और उसमें से ये पूरा कोर्स आप देख सकते हैं। और जो लोग 12th स्टैंडर्ड में हैं और आप अगर 12th में आएंगे तो हमारे 12th के लिए एक स्पेसिफिकली बहुत ही फोकस्ड कोर्स है, दैट इज कॉमर्स के बाजीगर्स। ठीक है, जो आपको चारों चार सब्जेक्ट अकाउंट सेट्स इको भी पूरा आपको वहाँ पे पढ़ाया गया है। जो रिकॉर्डेड लेक्चर्स रहते हैं, जो है 9999 एंड 10,000 रुपीज़ का कोर्स है, जिसमें आपका पूरा 12th कवर हो जा रहा है। ठीक है, मेन 4 सब्जेक्ट्स वाला। और बाजीगर प्लस नाम का जो एक कोर्स हमने इस बार लॉन्च किया है, उसमें टेस्ट सीरीज और कॉमर्स इजी बुक्स भी आ जाती है। तो मतलब आप आइडियली देखने जाओगे तो 15,000 में टोटल आपका पूरा का पूरा 12th गुजरात बोर्ड कंप्लीट हो जाता है। मतलब आप एग्जाम्स भी दे रहे हैं, आपके पास नोट्स भी आ गई है और आपके पास वीडियोस भी है, मतलब हर चीज एक ही जगह पे। सो नाउ यू कैन कंटिन्यू विथ योर लेक्चर। એપ્રોપ્રિએટ આઉટ ઓફ ધ પ્રોફિટ, જો પ્રોફિટ હોય તો જ આ નીકળશે। આ ક્યારે નીકળશે? રિઝર્વ્સ। માની લો કે આ વખતે મેં 5 લાખ રૂપિયા વધારે કમાયા, તો 5 લાખમાંથી અમુક રૂપિયા સાઈડમાં ખબર નહીં કાલે કંઈક થાય તો રાખો ને ભાઈ 2 લાખ રૂપિયા બિઝનેસમાં। ઇન્ક્રીઝ ધ ફાઇનાન્શિયલ સાઉન્ડનેસ, મીટ ધ કન્ટીજન્ટ લોસ। જો તમારો કોઈ ફ્યુચરનો કોઈ એવો કન્ટીજન્ટ લોસ થાય, જેમ કે આગ લાગવી, કંઈક એવું થઈ જવું, કોઈ મેં મારા ડ્રાઈવરને મોકલ્યો, ઘણી વાર એવું થાય મોટા મોટા બિઝનેસની અંદર, ડ્રાઈવરને મોકલો અને ડ્રાઈવરનો એક્સિડન્ટ થઈ જાય, મરી ગયો, ડ્રાઈવરના ઘરવાળાને પૈસા તો આપવા પડે। એવું થોડું કે તમારો છોકરો મરી ગયો, સોરી એને ભાઈ હવે આ પેલો ઓનર કે મેં ગાડી ચલાવી નહીં પેલો મરી ગયો, પણ એવું ના હોય, તમારે આપવા પડે ને પૈસા। ભાઈ એક જાન છે, એના ઘરનું આખું ચાલે છે। તમે એવા તો કેટલા બિઝનેસમેન હશે જેના તમે નામ જ નથી સાંભળ્યા, એ લોકોએ તો દેશ અને દુનિયા માટે એટલું બધું કરેલું છે, આપી દીધા પૈસા કે ભાઈ તમારા ઘરની જેટલી જવાબદારી છે અમારી જવાબદારી। તમારો છોકરો જે સ્કૂલમાં ભણતો, એવું પણ નહીં કે આટલા જે સ્કૂલમાં ભણે એ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, એના લગ્ન સુધી ને એના પછી જ્યાં સુધી કમાતો ત્યાં સુધી જવાબદારી અમારી। એને લગ્ન પણ એના પપ્પા હોત તો લગ્ન કરાવ્યા જ ને, એના પપ્પા અમારી કંપની માટે એક્સપાયર થઈ ગયા, કંપનીની અંદર કંઈ થયું એટલે હવે મારી જવાબદારી। ધે આર ધ પીપલ। હવે આ પૈસો હવે કોઈ વિચારીને બેઠો હોય, એક દિવસ આ ડ્રાઈવર ઠોકાઈ જાય ને એટલે આપણે પૈસા આપવાના થશે, આવું તો કોઈ વિચાર્યું ન હોય, પણ આ થઈ શકે। આ બધા રીઝન્સ છે, એના માટે આપણે રિઝર્વ્સ રાખવું પડે। એટલે બિઝનેસમાં બધા પ્રોફિટ આવે, જે પણ પ્રોફિટ બધું ઘરે લઈ જઈને જલસા ના કરવાનું હોય, બચાવી રાખવાનું। હવે આના કે સ્ટ્રેન્થ અને ગ્રોથ આવે આનાથી। એપ્રોપ્રિએશન ઓફ પ્રોફિટ, તમે બધો જ પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટ નથી કરતા, તમે શું કરો છો? એપ્રોપ્રિએટ। એપ્રોપ્રિએટનો મતલબ અમુક પૈસા બચાયા, જેમ કે મમ્મી પપ્પા ઘણા બધા પૈસા બચાવીને રાખ્યા, જે આપણે અચાનક જ કોઈક વસ્તુ સારી થાય તો મમ્મી અચાનક કહે કે આ જો એન્વેલોપ કવર કાઢીને આપી દો, કોઈક પૈસા એવા બચાવીને રાખ્યા। આ બધા જે પૈસા જે એમને જે સાઈડમાં રાખેલા હતા ને, એ એમને કામ આવી ગયા। વોલેન્ટરી, ધીસ ઇઝ નોટ કમ્પલસરી। તમે ચાહો તો એવો અમેરિકા જેવી લાઈફસ્ટાઈલ પણ જીવી શકો, મંડે ટુ ફ્રાઈડે વર્ક લાઈક એ ડોંકી, ફ્રાઈડે સેટરડે સન્ડે એન્જોય લાઈક એ મંકી કરી શકો કે ભાઈ આપણે ઉડાઈ દીધા, હવે જે થવું હોય થાય। પણ જો બચાઈ રાખ્યો તો ગમે ત્યારે વાંધો આવે નહીં। કેન મેટ લીગલ રિક્વાયરમેન્ટ, ઘણી વાર ગવર્મેન્ટ એવું કે ભાઈ તમારે અમુક પૈસા તો બચાવીને રાખવાના છે યાર, તમારે કંપની લઈને બેઠા છો, હવે કાલે ઉઠીને એવું કોઈ પૈસા ખતમ થઈ ગયા, માનસી મેડમ, કુનાલ સર, નિખિલ સર બધા સોરી પૈસા પતી ગયા, થેન્ક યુ સો મચ, મજા આવી તમારી સાથે કામ કરી, આપણા પૈસા પતી ગયા, દેટ કેન નોટ બી ડન। સો દેટ ઇઝ ધ રીઝન વી નીડ રિઝર્વ। બે પહેલાના, એક હોય રેવન્યુ રિઝર્વ, બીજું હોય કેપિટલ રિઝર્વ। રેવન્યુ રિઝર્વ એવું રિઝર્વ
જે રેગ્યુલર ઇન્કમ માંથી તમે પૈસા સાઈડમાં, જેમ કે મને દર વર્ષે ફીસ આવે, એ દર વર્ષે ફીસ માંથી મેં એવું નક્કી કર્યું કે આપણે જે ફીસ આવે એના 5% પૈસા સાઈડમાં મૂકી દેવાના. તો જેટલી ફીસ આવશે એના 5% હું શું કહી દઈશ, આને કે રેવન્યુ રિઝર્વ, કારણ કે રેવન્યુ ઇન્કમ માંથી મેં પૈસા સાઈડમાં રાખ્યા. બીજું હોય કેપિટલ રિઝર્વ. કેપિટલ રિઝર્વ એટલે કેપિટલ ઇન્કમ. કેપિટલ ઇન્કમ એટલે વર્ષોમાંથી એકવાર જે પૈસા ને એમાંથી સાઈડમાં. માની લો મેં વર્ષો પહેલા સેલામાં ક્લબો 7 પાસે એક જગ્યા લઈ રાખી હતી, યુકેઆઈસી માંથી પૈસા કમાયા. હવે મારે ત્યાં કઈ જવું કરવું નથી, મેં વેચી કાઢી. મેં લીધી હતી 1 કરોડમાં, વેચી 6 કરોડમાં, તો 5 કરોડ આયા. હવે આ 5 કરોડ રોજ રોજ તો આવવાના નથી. આ જે 5 કરોડ રૂપિયા આયા એમાંથી મેં એવું કીધું કે ભાઈ એવું કરો ને 2 કરોડની એફડી કરાવી દો ને ભાઈ, આ ગમે ત્યાં કઈ આપણે કઈ નવું ઇન્સ્ટિટ્યૂટ ખોલ્યું, નવી બ્રાન્ચ ખોલ્યું તો એમાં કામ લાગશે. એટલે 2 કરોડ આવ્યા, બીજા 3 કરોડના ફોરેન ફરવા ગયો, જલસા કર્યા, બધું જ કર્યું. એ જે 2 કરોડ મેં સાઈડમાં રહી, 2 કરોડ ક્યાંથી આવ્યા? કેપિટલ ઇન્કમમાંથી આવ્યા. ક્યાંથી આવ્યા? એને કહેવાય કેપિટલ રિઝર્વ. ક્લિયર? જે રેગ્યુલરલી આવે છે. ફોર એક્ઝામ્પલ તમારી લેંગ્વેજમાં તમને દર મહિને જો પોકેટ મની મળે છે ને એમાંથી તમે પૈસા બચાવો છો, એ રેવન્યુ રિઝર્વ. તમે દિવાળીના દિવસોમાં કે કોઈક દિવસ અચાનક તમારો કોઈ બહુ રિલેટિવ વર્ષો પછી ફોરેન થી અહીંયા આવ્યા, તમે પગે પગે લાવ્યા, તમને 5,000 ને 1 રૂપિયા આપ્યા, ખુશ થઈ, હે હા આપણા રિલેટિવ તો બહુ સારા, અહીંયાના જ લોકો કંજૂસ જૈન મેચ બધા, અને 5,000 1 આપ્યા, અને 5,000 1 આપીને આપણે જે મનમાં પેલા લડ્ડુ ફૂટે ને એ પૈસામાંથી બચાવો તો એ કહેવાય કેપિટલ રિઝર્વ. કારણ કે વર્ષોમાં એકવાર જ આવવાના. પેલા અહીંયા વાળા તો દર દિવાળી જઈને આપણે પગે લાગીને 121 લેતા હોય. હવે રેવન્યુ રિઝર્વ કેવા ટાઈપના? એ કોઈ જનરલ રિઝર્વ. તમારા ઘરની આજુબાજુ ખબર જનરલ પ્રોવિઝન સ્ટોર હોય, આ જનરલ રિઝર્વ કોઈ પણ પર્પઝ માટે, મને પર્પઝ નથી ખબર, કોઈ પણ વસ્તુ માટે. ફોર એક્ઝામ્પલ તમારા બધાના નોર્મલી ગર્લ્સ હોય તો એના પેલા કવરની અંદર છુપાયેલી નોટો પડી હોય, બોયઝ હોય તો વોલેટ રાખતા હોય, એવી રીતે કોઈ બેગમાં અમુક પૈસા પડ્યા, એ શેના માટે રાખતા હો તમે? તમારા લોકો શેના માટે પૈસા રાખો છો મને કોણ? નાસ્તો કરવા. એક નાસ્તો કરવા. બીજો શેની જરૂર પડે એ જ બોલે. શું? પંચર પડે તો. પછી રેપિડો કરવા. હા પછી ઉધાર આપવા. હા कैलकुलेटर नो फाइन सर यार सारो पर आपने वो पैसा रखा होगा पेट्रोल खत्म हो जाने के लिए. घनी बार ट्रैफिक पुलिस वाला माटे पण पैसा राखवा पड़े. બહુ લપન ચપન આપે 50 રૂપિયા છે સાહેબ, જવા દો હવે નહીં કરું, ભૂલ થઈ ગઈ, પહેલી વાર જ. એને રોય કકડાટ કેમ પેલા 50 રૂપિયા તો એવી રીતે આપો જેમ કે આખું ઘર લૂંટાઈ ગયું કે ના સાહેબ આ છેલ્લા હું મારા મમ્મીને શું કહીશ. ના ટ્રાફિક પોલીસ વાળા નહીં તો નોર્મલી તમે રોંગ વે ઉપર જતા હો, કોઈને ઠોકી દીધી હોય અને એ પેલો કકડાટ કરે સાહેબ छोड़ो माफ करो, आ लो तुम्हारा जे खर्च हो, पर वो रखा कुछ भी पैसा रखा, उससे हम लोग क्या बोलते हैं जनरल. नाउ स्पेसिफिक रिजर्व. स्पेसिफिक रिजर्व is for a specific purpose which is again known as provision, which is known as provision. તો હવે તમારે સમજવાનું ઇમ્પોર્ટન્ટ શું છે? બહુ ઇમ્પોર્ટન્ટ. રિઝર્વ્સ એક બહુ મોટી વસ્તુ છે, એનો એક નાનકડો પાર્ટ જે છે એને પ્રોવિઝન કહેવાય. એટલે મોટી વસ્તુ શું છે? રિઝર્વ. રિઝર્વનો એક પાર્ટ છે જેને શું કહે છે? પ્રોવિઝન. પ્રોવિઝનનો મતલબ શું થઈ ગયું? સ્પેસિફિક રિઝર્વ, કે મેં સ્પેસિફિક પર્પઝ માટે. ફોર એક્ઝામ્પલ તમે કદાચ ઘરેથી નીકળો છો અને 500 રૂપિયા તમે બચાવીને રાખેલા છે સ્પેસિફિક, કે ગમે ત્યારે સારું પેટ્રોલ પુરાવાનું થાય ને તો આ પેટ્રોલ માટે જ વાપરીશ. તો બેઝિકલી યુ આર મેકિંગ અ પ્રોવિઝન. યુ આર મેકિંગ અ પ્રોવિઝન કે ભાઈ કાલે ઉઠીને હું ગાડી જ લઈને જઉં છું તો થઈ જ શકે પેટ્રોલ ખતમ થઈ શકે તો આ વસ્તુ માટે. હવે આના યુઝ કેસીસ શું છે? કેપિટલ રિઝર્વ. કેપિટલ રિઝર્વ જે વર્ષોમાં એકવાર આપેલું હોય. હવે આની અંદર ક્યારે ક્યારે આવી શકે? તો ભાઈ આ ફિક્સ એસેટ, જેમ મેં કીધું સેલાની વેલ્યુ પ્રોપર્ટી વેચી, રિવેલ્યુએશન ઓફ એસેટ. તમારી એસેટ આ મારી એસેટ બુક્સમાં દેખાય 1 કરોડની, જ્યારે મેં ખરીદી ત્યારે 1 કરોડ, આજે જોઉં તો 2 કરોડ આવે. તો આના જો 2 કરોડ આવે તો મારા અચાનક જ વેલ્યુ શું થઈ ગઈ? વધી ગઈ. તો આ રિવેલ્યુએશન આવી શકે. પ્રીમિયમ રિસીવ્ડ ઓન શેર્સ એન્ડ ડિબેન્ચર્સ. આ બધું 12th સ્ટાન્ડર્ડમાં ભણશો એટલે અત્યારે મગજ દોડાવવાનું નથી, ખાલી યાદ રાખવાનું કે આવો કોઈ શબ્દ આવે એટલે કેપિટલ રિઝર્વ આવે. આ બધી જ વસ્તુ કેપિટલ લોસ માટે રાઇટ ઓફ કરવા માટે, ઇનટેન્જિબલ એસેટ્સને રાઇટ ઓફ કરવા, બોનસ શેર્સ, આ બધું 12th માં ભણશો એટલે આપણે આના ઉપર ચર્ચા નહીં કરીએ. પ્રોવિઝન જનરલ રિઝર્વનો ડિફરન્સ આઈએમપી બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ સ્પેસિફિક માટે હોય, આ નોર્મલ ફાઇનાન્શિયલ સાઉન્ડનેસ માટે હોય. માની લો કે ભાઈ પેટ્રોલ પૂરા અને એના માટે મેં પૈસા રાખ્યા છે, સ્પેસિફિક પર્પઝ થઈ ગયું. ફોર એક્ઝામ્પલ
તો એ પ્રોવિઝન. પણ કોઈક વાર તમે પૈસા એટલે પણ રાખેલા હોય કે માની લો કે તમને કોઈના ઉપર ક્રશ છે અને એ ક્રશ તમે જ્યાં નાસ્તો હોય ત્યાં આવે અને ત્યાં તમે ખાવ છો ત્યાં તમે આમ તો તમારા દોસ્તાર જોડે લુખ્ખા વેડા કરતા કે તું કાઢ એકમાંથી અડધું કરશું ના, પણ હવે પેલું સામે ઇજ્જત જતી હોય ત્યારે તમે શું કરો? ના ના આજે તો આપણે કેવું સાદું વડાપાઉં, ચીઝ બટર વડાપાઉં બનાવો આપણે. ત્યાં તમે આમ દેખાડો કે હું એટલે ये पीएनएल अकाउंट से बनता है, ये पीएनएल अप्रोप्रिएशन से बनता है, ये मैंडेटरी है. प्रोविजन इज मैंडेटरी. इफ यू आर कमिंग बाय अ टू व्हीलर आपको कुछ पैसा बचाना. जनरल रिजर्व वॉलेंटरी है. इसका यूजेज कोई स्पेसिफिक पर्पस के लिए आता है. ये जनरल बिजनेस ग्रोथ के लिए आता है. इससे डिविडेंड नहीं देना होता, उससे डिविडेंड देना पड़ता है. इसको बैलेंस शीट के लायबिलिटी साइड पे डिडक्शन के तौर पे भी दिखाता है. जैसे डेप्रिसिएशन तो આપણે એસેટ માંથી શું કરીએ છીએ? માઇનર. સેમ વસ્તુ રિઝર્વ્સ જે છે તમને કદાચ યાદ હોય ફાઇનલ એકાઉન્ટ્સના છેલ્લા પેલામાં સમમાં કેપિટલ અને રિઝર્વ ઇઝ 4:1 વાળો એક સમ હતો. તો જનરલ રિઝર્વ આપણે લાયબિલિટી સાઈડ ઉપર દેખાડેલું હતું. હવે આવે છે સિક્રેટ રિઝર્વ. સિક્રેટ રિઝર્વનો મતલબ શું છે? તમારી કેટલા બધા લોકો જો કદાચ વોલેટ, હું જ્યારે નાનો ત્યારે વોલેટનો એક નવો શોખ જાગે. આજકાલ તો બધું ઈ પેલું મોબાઈલથી થઈ ગયું છે. ત્યારે પૈસાની અંદર હોય ને તો એક વોલેટ હોય. વોલેટ છે ને એવી જોરદાર વસ્તુ, એમાં છે ને બહુ બધી ચેન હોય. જેન્ટ્સ વોલેટ હોય એમાં પેલી ચેન ના આગળના પેલા એમાં છે ને જોવાનું ઘણી વાર એવું થશે તમારા દોસ્તાર જોડે તમે ઉભા હોય ને તો આખો દિવસ એક નાલાયક દોસ્ત હોય જે આગળ પૈસા નથી, આ ના ના આવો તો નહીં, તું એવું કર તું મંગાય ને મારે કઈ ખાવાની ઈચ્છા નહીં, જેવું આપણે મને ધબધબાઈ સારું ચમચીથી ખાઈ જાય. હવે દોસ્ત એટલો નજીકમાં કહેવાતું નથી પણ આપણે સેવાતું પણ નથી. એટલે આપણે શું કહે તું નહીં ખાય? પેલો કે ના હું મારે તો એવી ઈચ્છા, મારે પણ ઈચ્છા નથી. કારણ કે ખબર જેવું મંગાય છે એટલે એમાંથી લૂંટી લેશે. હવે અમુક વાર છે ને આપણે જોઈએ ને તો એ અચાનક જ કોઈક ટાઈમ ઉપર એવું થાય કે ફરીથી એક્ઝામ્પલ લે, પેલું કોઈક મન ગમતું પાત્ર સામે આવી ગયું હોય કે આજે તો આપણે આ ખાવ, આમ આપણે કે તારી પાસે પૈસા નહોતા હમણાં, ના ના એ તો થઈ ગયું બધું મને યાદ આવ્યું મારી પાસે અલગ જગ્યાથી આ મસ્ત અંદરથી 500ની નોટ કાઢશે. સર રોજ તું અમારી પાસેથી ચાખવા આપજે ને થોડીક જ ઈચ્છા કઈક ઈચ્છા, આપણી પાસે મેગી ઠૂસતો હતો, વડાપાઉં અડધું ખાઈ જતો હતો, સેન્ડવિચ ખાતો હતો અને એની અંદર પેલું જેવું કોઈ બીજું કોઈ પાત્ર આવ્યું એટલે 500ની 2 નોટ નીકળી. હવે આ એને જે પૈસા બચાવીને રાખ્યા હતા ને આને કહેવાય સિક્રેટ રિઝર્વ. હવે આપણે પૂછ્યું તે ભાઈ આયા ક્યાંથી? ઘણી વાર એવું થાય. અત્યારે તો 11-12માં જો ઘણા લોકોને થઈ ગયું હશે કે ઘણા લોકોને ભવિષ્યમાં થશે. એવું પણ હોય કે હવે આ જે ડિસેમ્બર પછી છે ને 2 મહિના થોડાક ભારે આવતા હોય. ફેબ્રુઆરી તો ખાસ બહુ ભારે હોય. હવે કેવું છે ઘરે, હા એટલે ઘરે કોઈ દિવસ કહેવાય નહીં કે આના માટે, એટલે આખા વર્ષમાં છે ને અમુક પૈસા બચાવી રાખ્યા. એટલે એ પૈસા જે બચાવી રાખ્યા હવે પૈસા કઈ રીતે બચે? તો ઘરે ખર્ચો વધારે કીધો હોય, એવું બુક લેવા જવાની છે આટલું છે, અહીંયા ફાઇન 1 વાર ભર્યો ત્યાં ઘરે 2 વાર ફાઇન દેખાડેલો હોય કે યુકેઆઈ છે. કારણ કે 100 રૂપિયા ધીરે ધીરે બચાવીને કોઈ દુકાનમાં જઈએ, દુકાનમાં જઈને કંઈક પરચેસ કરીએ કે આ ગમશે કે નહીં ગમે, નહીં પછી નાની મોટી ગિફ્ટ એક્સચેન્જ કરીએ. અને એક તો પેલું આ તો કેવું છે પહેલા તો 14 ફેબ સુધી જ વાંધો નહોતો આવતો. હવે 14ની પછીના પેલા આગળ પાછળ બધા ઘણા બધા દિવસો હોય છે એટલે પેલી ચોકલેટ લો ને આ લો. હવે ઘરવાળાને રોજે રોજ ખર્ચો કઈ રીતે આપવો? તો એ જે પૈસા બચેલો હોય ને એ કહેવાય સિક્રેટ રિઝર્વ. આ જે સિક્રેટ રિઝર્વ કઈ રીતે બને? તો બેઝિકલી excessive provision for depreciation, undervaluing the assets, showing contingent liability as the actual. જે લાયબિલિટી પણ પેલો પપ્પા આટલા રૂપિયા તો જોશે, એટલે પપ્પા કે કેમ આટલા? અરે બહુ જોઈએ, ખબર નથી તમને બધા આવી રીતે આવતા હોય બધા નાસ્તો કરતા, મારે કોઈક વાર ખવડાવવું પડે. ભલે આપણે એકવાર નાસ્તો ના કર્યો, મારે કરવું જ પડે એવી રીતે તો થોડું ચાલતું તો ભાઈ મારે ટ્યુશન જ નથી જવું, મારે સ્કૂલે જ નથી જવું, ઘરમાં લે કકડાટ મૂક લે છે. હવે માં પેલું સ્કૂલમાંથી કીધેલું છે કે ભાઈ આવી નોટ્સ જ જોશે ને આ બુક જ જોશે ને આમ જો હું લેતો હોય મને પૈસા આપો. તમને ઘણી વાર તો પૈસા આપીને મોકલે ને તો આપણે ઘરે છૂટા પણ પાછા ના આપતા. આપણે રાહ જોઈએ, યાદ આવે છે, યાદ આવે તો આપશું, નહીં તો બાય બાય. So basically this is called as reserves, secret reserve. Secret reserves આ બધી reserves શેના માટે હોય? ગોઈંગ કન્સર્ન નામનું પ્રિન્સિપલ હોય, કારણ કે તમારો બિઝનેસ વર્ષો વર્ષ સુધી ચાલવાનો છે, બંધ નથી થવાનું, તો તમારે પૈસા જોશે જ એક્સપાન્શન ગ્રોથ કરવા માટે. આજ નહીં તો કાલે મારે બેન્ચ નવી લેવી પડશે, મારે
ખર્ચા થશે ઘણા બધા, લાઇટો બંધ થઈ જશે, પંખાઓ બંધ થઈ જશે, એસી નવા લેવા પડે, તો આ બધા ખર્ચા આવવાના જ છે, એના માટે કરવા. બીજું એ પ્રિન્સિપલ ઓફ પ્રુડન્સ, કારણ કે તમે જ્યારે પણ વસ્તુ કરો છો ત્યારે તમે એક કન્ઝર્વેટિઝમનો મતલબ શું છે, તમે હંમેશા એવું છે કદાચ કાલે ઉઠીને કંઈક એવું થઈ જશે તો, એટલે આપણે શું કરીએ, કન્ઝર્વેટિવ રહીએ કે ના ના બધા પૈસા વાપરી નથી કાઢવા, જેટલી ફીસ એ બધી ઉડાઈ ન દો, કાલે ઉઠીને કંઈક એવું થઈ ગયું તો પૈસા જોશે. અને લાસ્ટમાં તમારો ફાઇનાન્શિયલ સાઉન્ડનેસ. જે કંપની પાસે પૈસા પડ્યા, જેમ કે મેં રિલાયન્સનું એક્ઝામ્પલ આપ્યું, આગ લાગી હતી તરત જ બીજા દિવસે એક દિવસમાં, તો ધેટ ઇઝ ધ ફાઇનાન્શિયલ સાઉન્ડનેસ. ઘણી કંપનીઓમાં આગ લાગે પછી કંપની જ બંધ થઈ જાય, કારણ કે પતી ગયો, પૈસા જ નથી બોસ, બધા હતા એ બધા વપરાઈ ગયા. તો આના માટે શું જોઈએ, રિઝર્વ્સ જોઈએ. તો આ બધી વસ્તુ કામની હોય છે. સો બેઝિકલી પ્રોવિઝન it is for the non probable future expense, while resource is saving your profit to build your strength and fund goals. Clear? Done? ચલો હવે તમારી જે મેં નોટ્સ લખીને આપી મારા સુંદર અક્ષરમાં, બરાબર, એ વાંચી લેજો એટલે તમારું થઈ જશે. આ જ ક્વેશ્ચન તમને પૂછશે, ડિફરન્સીસ 2 કરી લેવાના, ઇમ્પોર્ટન્સ પૂછી લેવાનું અને એ બધું પૂછી લેવાનું. ક્લિયર? ડન? ચલો બાય બાય, સી યુ, ટાટા, આવજો.